બહારથી દેખાય તે ફક્ત ઝલક હોય છે, પણ અંદરથી દરેક વ્યક્તિ અલગ હોય છે. લાગણી લખી ત્યારે ખબર પડી, ભણેલા લોકો પણ વાંચી નથી શકતા. કોઈની પ્રગતિથી હૃદય બળી ઉઠે છે. બસ આ જ ભૂલ માણસને જર્જરિત કરી મૂકે છે. વિચારેલું કામ ક્યારેય થતું નથી, પણ ન વિચારેલું થાય એમાં પણ ક્યારેક વધારે ખુશી મળી જાય છે. બધું જ હાસિલ થઈ શકે છે. તમારા મનમાં જીદ હોવી જોઈએ. જે તમને આવડે છે ને તે તમે વ્યવસાય બનાવો, કારણ કે તમારી આવડતથી તમે ઓળખાશો. કહેવાય છે ને, તડકો પછી છાંયો આવે છે, દુઃખ પછી સુખ આવે છે. એવી જ રીતે સંઘર્ષ વધારે આવે ને એટલે કે સંઘર્ષ પછી સફળતા પ્રાપ્ત થાય છે. લોકો બદલવાની કોશિશ ન કરો, કારણ કે પોતાનામાં બદલાવ આવી જાય ને એટલે બધું બદલાઈ જશે. નકારાત્મક વિચારને ખતમ કરીને પોઝિટિવ વિચારવાનું ચાલુ કરો, કારણ કે જેવું દેખાય છે ને એવું હોતું નથી, અને જેવું હોય છે ને એવું દેખાતું નથી. કેટલું મસ્ત છે! માણસ નાકામયાબ હોય ને ત્યારે બધા હસે છે, અને કામયાબ થાય ને ત્યારે તેને હસીને પણ સ્ટાઇલ કહે છે. દુનિયા ભલે તમને જે સમજે એ, પણ ક્યારેય પોતાને ક્યારેય સમજણ વગરના ન સમજવા એ જાણવું જોઈએ. જ્યારે સમસ્યાઓ ચારે બાજુથી આવે ત્યારે ટેન્શન કે ડિપ્રેશનમાં ન જવું એ તમારા કમજોરીની નિશાની છે. સમય કોઈનો એક સરખો રહેતો નથી. અહંકાર કરીને નહીં જીવવું, સ્વાભિમાનથી જીવવું જોઈએ. ખરાબ પરિસ્થિતિ હોય તો મહેનત કરી લેવી, અને સારો સમય આવે ને ત્યારે સમજવું સારા કર્મનું ફળ છે. સફર સુંદર બનાવો, મંજિલ તો ખૂબસૂરત જ છે. સમજાય તેને વંદન. રાધે રાધે.